अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। હવે સમજાય છે? હવે આપણે કહ્યું કે આજે આ જ્ઞાનવિધિ વખતે એમની સિદ્ધિથી આ બાન કરાવે છે। હવે આ કોઈ પણ સિદ્ધિ હોય, આગળ પણ સત્સંગમાં વાત થઈ હતી આપણે કે સિદ્ધિ હોય તો એ આ ભવપૂર્તિ એ સિદ્ધિથી કંઈક વસ્તુ આપી હોય તો એને આ ભવપૂર્તિ રહેતી હોય છે, તો એમ જ હોય ને? નેક્સ્ટ ભવમાં ના હોય, ના આવે, ના આવે, કોઈ સિદ્ધિ ના આવે। એનો મિનિંગ એવો થયો કે જ્ઞાન તમે આપો છો તો આ ભવ પૂરતું રહેશે। આગળ એ વાત એ પણ થઈ હતી કે પ્રતીતિ આ ભવ પૂરતી જ હોય છે, પછી આગળ કંઈ કેરી ફોરવર્ડ થતી નથી। ફરી ના, પ્રતીતિમાંથી અનુભવ કર્યો હોય તો અનુભવ કેરી ફોરવર્ડ થાય। હા ના, પ્રતીતિની જ હું વાત કરું છું। હા, અનુભવ કેરી ફોરવર્ડ થાય તો પ્રતીતિ કે નેક્સ્ટ બર્થમાં નથી જતી, એટલે એનો મિનિંગ એવો થાય છે ના। એટલે અનુભવ લક્ષ ને પ્રતીતિ, એટલે અનુભવ થયો એટલે લક્ષ પ્રતીતિ તો આવી ગઈ ને અંદર। અનુભવ ને લક્ષ, અનુભવ આનું રિઝલ્ટ આ પ્રતીતિ અને લક્ષ ઇઝ ઇક્વલ ટુ અનુભવ। શું કીધું? પ્રતીતિ જ્ઞાની પુરુષે બેસાડી આપી અને લક્ષ અવસ્થામાં હાજર રહેવું જોઈએ। હા, અત્યારે આપણે જે હવે જો પ્રતીતિનું લક્ષ હાજર રહ્યું તો અનુભવ થાય। એ અનુભવ તમારો પોતાનો, એ અનુભવ કેરી ફોરવર્ડ થાય એટલે પ્રતીતિ અને લક્ષ કેરી ફોરવર્ડ થયું જ કહેવાય। હા, એટલે અત્યારે કારણ કે અનુભવ શાનો કેરી ફોરવર્ડ થયો? હા, અત્યારે આપણે જે પોઈન્ટ પર વાત કરીએ છીએ તો કે અવસ્થામાં પુરુષાર્થ વખતે એ એમનું લક્ષ રહેવું જોઈએ, વસ્તુત્વનું ભાન રહેવું જોઈએ, એને આપણે લક્ષ કહીએ છીએ। હવે એ ના રહે તો આપણે એને યથાર્થ પુરુષાર્થ નથી કહેતા, તો ના જ કહેવાય ને, પછી એ કેરી ફોરવર્ડ એ અનુભવ એ અનુભવ ના ગયું કહેવાય ને। બરાબર છે, આ ક્લિયરિટી માટે એટલે એ પેન્ડિંગ રહ્યું કહેવાય। શું કહેવાય? કમલેશભાઈ, આત્માનું લક્ષ્ય, એક મિનિટ તો બોલો। આત્માનું લક્ષ્ય રહેવું જોઈએ તો ગુણો સાથે રહેવું જોઈએ કે ખાલી લક્ષ્ય રહેવું જોઈએ આત્માનું? ગુણો સાથે તો ક્યારે રહેવું જોઈએ કે જ્યારે બીજી કોઈ ફાઇલો ના હોય ત્યારે। અત્યારે તો અસ્તિત્વની વાત છે, અસ્તિત્વ અને વસ્તુત્વની વાત છે। ગુણો સાથે તો ક્યારે રહેવાનું હોય કે જ્યારે આપણે શારીરિક કોઈ વિશિષ્ટ પ્રકારના સંજોગો આવ્યા હોય ત્યારે એનો ઉપયોગ કરવાનો। કે ભાઈ અત્યારે મને કમર દુખે છે તો વેદનીય કર્મ એ પ્રકૃતિનો ગુણ છે। હું પ્રકૃતિથી સર્વથા મુક્ત નિર્વેદક સ્વભાવવાળો એવો શુદ્ધ આત્મા છું। આ આત્માના ગુણની ભજના એ સબ્જેક્ટિવ છે। કેવું છે? પછી મિકેનિકલ બોલો હું નિર્વેદક છું તો કોઈ મિનિંગ નથી પછી એનો, એટલે ખાલી એનાથી પુણ્ય બંધાય, નકામું નહીં જાય। પણ જે પ્રસંગો હોય તો, માન અપમાનના પ્રસંગો હોય તો, માન અપમાનના પ્રસંગ હોય તો, પણ માન અપમાનનો માન અને અપમાન એ આપણી માન્યતા છે, પ્રકૃતિની માન્યતા છે। એ જેને માન માને તો માન અને અપમાન માને તો અપમાન। આપણે એને ભોગવટો હોય ને એની માન્યતા પ્રમાણે, જેવી માન્યતા હોય અજ્ઞાન માન્યતા એવો એનો ભોગવટો હોય, પણ એ ભોગવટાને આત્મા સાથે કોઈ સીધો સંબંધ નથી। પણ એમાં આત્માનું લક્ષ્ય ગુણો સાથે હોવું જોઈએ ને માન અપમાનના સંજોગોમાં, એટલે તરત ખ્યાલ આવવો જોઈએ ને આપણને કે ભાઈ આ માન અને અપમાન કોને લાગે છે? પ્રકૃતિને। બરાબર છે, પ્રકૃતિને લાગે છે। હવે પ્રકૃતિને જે લાગે છે તો હું પ્રકૃતિ છું કે પ્રકૃતિ જુદો છું? જુદો છું એ બરોબર છે, એમાં કોઈ આત્માના ગુણોની જરૂર ખરી? એટલે આનાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું। પ્રકૃતિના ગુણો, પ્રકૃતિના અનુભવથી, પ્રકૃતિના ભોગવટાથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું। ખાલી જુદું પડવાનું છે બસ। એટલે આ તો બોલું છું, આ તો સેકન્ડમાં પડી જાય, આ તો તમને સમજાવવા માટે આ રીતે બોલું છું। પેલું પડી જ જાય, સેકન્ડમાં જ પડી જાય, સમજાય છે? એમાં કઈ પ્રક્રિયા નથી લાંબી, પ્રક્રિયા લાંબી નથી, પ્રક્રિયા જાગૃતિની છે, પ્રક્રિયા ક્રિયાની નથી। જાગૃતિ એટલું મોટું કામ કરે સાહેબ। આ બ્રહ્માંડની અંદર સૌથી ટોપ મોટ વસ્તુ હોય તો સાચું જ્ઞાન મળવું તે, અને સાચું જ્ઞાન હાજર રહેવું તે। શું કીધું? સાચું જ્ઞાન મળવું, પહેલું મળવું તે અને પછી હાજર રહેવું। મળ્યું પણ હાજર ના રહે તોય કામનું નથી। ચરણ વિધિ કરીએ તો એનાથી લાભ થાય ખરો? ચરણ વિધિથી જ્ઞાનનો લાભ થાય ખરો? જાગૃતિ પૂર્વક થાય તો લાભ થાય, તો લાભ થાય એનો। કે ચરણ વિધિમાં જે વાક્યો બોલીએ છે
એ વાક્યોની અંદર જે સનાતન સત્ય છે, સિદ્ધાંતો બધા છે, એ સિદ્ધાંતો આપણે સવારે વાંચવાના કે છે, વાંચીને બોલવાના. ટૂંકમાં આપણું ચિત્ત ત્યાં હાજર રાખવું, એમ કહેવાનો મતલબ. હવે એ જે ચરણવિધિ એક વખત બોલ્યા હોય, એ ચરણવિધિ આખા દિવસ દરમિયાન એ લાઈવ વિઝન તરીકે કામ કરવી જોઈએ. તો એ ચરણવિધિ બોલ્યાનું ફળ કહેવાય. પેલું બોલ્યા એ સંજોગાધીન છે, બરાબર, પણ એ બધા જ વાક્યો સતત હાજર રહેવા જોઈએ. કોઈ પણ વ્યક્તિ આપણું અપમાન કરે અથવા ના ગમતા સંજોગો આવે, ના ગમતી વ્યક્તિ ભેગી થાય, તરત ખ્યાલ આવવો જોઈએ અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચના નથી, અને તે વ્યવસ્થિત છે. માટે પેલી વ્યક્તિએ કર્યું, આમને કર્યું, આને આમ કર્યું એટલે થયું, એ બધું કશું રહેતું નથી. સમજાય છે? એટલે વાક્ય બોલીએ પણ એ શેના માટે છે? જાગૃતિપૂર્વક એનો ઉપયોગ થાય એના માટે છે, ખાલી બોલવા માટે નથી. એટલે ખાલી બોલો, ખાલી તો એટલો પુણ્યનો લાભ થાય, પણ જે યથાર્થ લાભ થવો જોઈએ જ્ઞાનના ઉપયોગ તરીકેનો એ થતો. અને મોટાભાગના મહાત્માઓને ચરણવિધિ બોલ્યાનો સંતોષ હોય છે, ઉપયોગ થઈ કે નહીં થઈ એની જાગૃતિ હોતી, જે ખરેખર હોવી જોઈએ તે નથી હોતી. એટલે આપણે શું કહેવા માંગીએ કે તમે જે કરો છો ખોટું નહીં, પણ આગળ વધો. હવે આ કેટલા ટાઈમથી કે ધોરણ બદલાવવું જોઈએ, પણ સમજાવે તો ને. પણ સ્વામીજી, આપણે મહાત્મા હોય અને એની જગ્યાએ જ્ઞાની પુરુષ હોય તો કોઈ પણ પ્રસંગ બને તો જેમ મહાત્માએ વાત કરી, તો તમે કીધું કે એ ટાઈમે છૂટાપણાની જાગૃતિ કોઈ પણ વાક્યનો ઉપયોગ કરીને લાવી શકાય. પણ એની જગ્યાએ જો જ્ઞાનીને મૂકીએ તો એ શું ગુણો સહિત છૂટાપણું રાખે કે ખાલી છૂટાપણું રાખે? જ્ઞાની તો ખાલી મોરલ સપોર્ટ માટે છે. નહીં, જેમ મને કોઈ પ્રસંગ આવે અને તમને કોઈ પ્રસંગ આવે તો એ બે જગ્યામાં તમારી જાગૃતિ મારી જાગૃતિમાં ફેર શું હોય? એમ ફેર તો ઘણો હોય ને. હા, એટલે હું પણ અમને અમારો અનુભવ પ્રમાણ હોય, તમને તમારું અનુભવ પ્રમાણ હોય. હા, તો તમારા અનુભવ પ્રમાણમાં ગુણોની જાગૃતિ સાથે શુદ્ધાત્મા છૂટો પડે કે બીજી રીતે છૂટો પડે? અમારું જે જ્ઞાન દર્શન અનુભવ હોય તે કેવું હોય કે બી પ્રકૃતિના ગુણો અને પ્રકૃતિનો ભોગવટો, આત્માના ગુણો અને આત્માનો ભોગવટો હોય નહીં, આત્માનો સ્વભાવ આમ સ્વાભાવિક રહેવું. અમને કેવું રહે? સ્વાભાવિક છૂટું પડી જાય બધું. અમારા જ્ઞાન દર્શનથી છૂટું પડી જાય. શું પડી જાય? છૂટું પડી જાય. એટલે કોઈ જગ્યાએ આ ભાગમાં અથવા આ ભાગમાં, પ્રકૃતિના ભાગમાં અથવા પરમાત્માના ભાગમાં કોઈ જગ્યાએ કરવાપણું ના હોય, બધું ઓટો મોડથી અમારી અવેરનેસ કામ કરે. એટલે અમારી અવેરનેસ જે છે એ જાગૃતિથી ઉપયોગ કરીને ગાઢ થઈ ગઈ હોય, એટલે અવેરનેસ અત્યારે ઓટો મોડથી કામ કરે. કેવી કરે? સહજ વર્તાય. કોઈક જ વિશિષ્ટ પ્રકારના સંજોગો હોય કે જ્યાં અમારે એફર્ટ કરવો પડે. પણ આપની જે જાગૃતિ છે એ આત્માના ગુણો સહિત છે કે ગુણો સહિત નથી? એમ ડિપેન્ડ. દર વખતે કે ગુણો જ હોય એવું જરૂરી નથી, છૂટાપણું હોય જરૂરી છે. રીત ભલે ગમે તે હોય, ક્યારેક આત્માના ગુણોના આધારે હોય, ક્યારેક આત્માના ગુણો સહિત કોઈ સિદ્ધાંતને આધારે હોય, ક્યારેક સનાતન સત્ય અને વ્યવહાર સત્યને આધારે હોય, પણ છૂટાપણું વર્તાતું હોય. ને છૂટાપણાના બંને ભાગોની અંદર ખ્યાલ આવે કે આ સનાતન સત્ય છે, આ વ્યવહાર સત્ય છે, આ વિનાશી અવસ્થા છે, આ અવિનાશીનો ભાગ છે આખો. એટલે એવું બધું કુદરતી છૂટું રહેવું. કંઈ આમ એક જ ટ્રેડિશનલ હાજરી હોય જ્ઞાનની એવું ના હોય, પણ અવેરનેસનું રિઝલ્ટ છૂટાપણું હોય. એક જ વસ્તુ દર વખતે હોય એવું જરૂરી મિકેનિકલ ના હોય. જ્ઞાનીઓનો ઉપયોગ કોઈ દિવસ મિકેનિકલ હોય જ નહીં. અમે પ્રાર્થના બોલીએ તો દર વખતે અલગ અલગ જ હોય. એટલે અમારા માટે ગોખેલી ના હોય. શું ના હોય? અમારા માટે કુદરતી જે નીકળે છે ત્યાં જાગૃતિ હોય ને, ગોખેલી તો બોલી જ જવાની છે. અમે જાગૃતિની ક્યાં જરૂર છે? અમારું પુરુષાર્થ છૂટા પડવામાં હોવું જોઈએ. ગુણો સાથે હોય કે ના હોય એ સેકન્ડરી મેટર છે. પહેલા છૂટા પડવું અને પછી બહુ મહત્વનું છે. એ આપણા બધા માટે એટલું મહત્વનું છે. મન, વચન, કાયા, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આનાથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધાત્મા છું. એટલે આપણે પહેલા પોતાની સીટ ઉપર બેસી જવાનું. શું કીધું? પોતાની સીટ ઉપર આવી જવું. પ્રકૃતિમાંથી પોતાની સીટ ઉપર બેસી જવાનું. ત્યાર પછી પ્રકૃતિને સમભાવથી જોવા પ્રયત્ન કરવાનો. આત્માના ગુણોને આધારે એને જોવા પ્રયત્ન કરવાનો. કુદરતી કાનૂનને આધારે એને સમજવા પ્રયત્ન કરવાનો. પણ પહેલા તમારી સીટ ઉપર બેસી જાઓ. શું કીધું? બરાબર. હવે પ્રકૃતિ શું છે એને મારે જાણવી છે કે મારા ગુણ જુદા, એના ગુણ જુદા. સનાતન સિદ્ધાંત આવું કે છે અને ઉદય કર્મ આ છે.
બરાબર. સમજાય છે? આપણા સીટ ઉપર બેસીને પછી આ પુરુષાર્થ કરવાનો. કમલેશભાઈ, હમ. જય સચિદાનંદ. બોલો બોલો. તમારા હવે લેવલ પર મોટા તમને ભાગે- જે વિઝન હોય એક મિનિટ. હા, બોલો. મોટા ભાગે આપણે તમે કીધું એવું શબ્દોમાં હોય છે, હું શુદ્ધાત્મા છું, બરાબર. હવે જ્યારે જ્ઞાનવિધિ કરાવે છે ને ત્યાર પછી આપણને બિંદાસ કહી દે છે કે હવે પછી તમને કોઈ કર્મ બંધાશે નહીં. એટલે મોટા ભાગની વ્યક્તિ અથવા તો મારો પોતાનો અનુભવ શું છે, બિંદાસ થઈ જાય માણસ કે આપણે હવે કોઈ કર્મ બિંદાસ જલસાથી ઊંઘી જાવ, બરાબર. પણ જો ડર હશે ને તો માણસ કંઈક જાગૃતિ લાવશે. હવે એ ડર એક મિનિટ આખું કહી દઉં. હવે રિઝલ્ટમાં ક્યાં આવે છે? તમે કીધું કે શબ્દોમાં છે, હું શુદ્ધાત્મા છું, એ લક્ષમાં હોય, પણ ઘણી વખતે આપલે વખતે એ વસ્તુ હાજર હોતી નથી. તો મુખ્ય પૂછવાનો આશય એવો છે કે એટલો ટાઈમ પૂરતો એ કર્મ કેરી ફોરવર્ડ થાય કે નહીં, એટલે આ બિંદાસ પણ રાખવો કે નહીં? ના, કહું તમને કહું. આપણો છોકરો 18, 20 કે 22 વર્ષનો થયો, ભણી લીધું એને, હવે પૈસા કમાવાના છે, નોકરી કરે, ધંધો કરે, પ્રોફેશન કરે, ગમે તે કરે, પણ પૈસા કમાવા જાય છે. હવે ભણવાનું ચેપ્ટર પતી ગયું. હવે જ્યારે તમે ખાતરી આપો એને કે ભાઈ તને ખાવા પીવા રહેવા અને કપડાની ચિંતા કરવાની નથી, નિશ્ચિંત થઈ જાય, શું કીધું? અને કામમાં ધ્યાન રાખ, શું કીધું? તને ઘેર આવીને તારે ઘરમાં રહેવા મળશે કે નહીં, ઘરમાં આવીને ખાવા મળશે કે નહીં, કપડાં લત્તા મળશે કે નહીં, એની તારે ચિંતા કરવાની નથી. ફક્ત તારું ફોકસ એક જ જગ્યાએ રાખ કે ભાઈ નોકરી કે ધંધામાં તું ધ્યાન રાખ. હવે તો આપણે એને મોરલ સપોર્ટ આપીએ છીએ કે તારે આની બેઝિક ચિંતા કરવાની નથી, પણ જે જ્યાં આગળ ધ્યાન રાખવાનું છે એ તો રાખવાનું કે નહીં, આ આપણે ભૂલી જઈએ છીએ. હા, હવે મારી વાત સમજાય છે? એટલે ડર મગજ જ્ઞાની પુરુષે કે કર્મ નહીં બંધાય. જ્ઞાની પુરુષે તમને એશ્યોરન્સ આપે છે કે જો તમે અમારી આજ્ઞા ધર્મને દ્રષ્ટિમાં રાખશો તો તમને કર્મ નહીં બંધાય, એની અમે ગેરંટી આપીએ છીએ, તમને એશ્યોરન્સ આપે છે, બરાબર છે. પણ તે વખતે જ્ઞાનને હાજર રાખવું, જ્ઞાનનો ઉપયોગ કરવો, એ તો આપણામાં જાય કે ના જાય? એ આપણામાં જાય, પણ હવે આપણે ના કરીએ તો એ કેરી ફોરવર્ડ થયું કે નહીં? ના, એટલે આપણી જવાબદારી જ છે, થાય જ ને. તો આપલે વખતે તો ઠીક છે, શબ્દમાં કોઈ કહેતું હોય તો મને ખબર નહીં, પણ આપલે વખતે તો નથી જ રહેતો, પણ બીજી જ મિનિટે કેરી ફોરવર્ડમાં આપણી જાગૃતિ આવી જાય છે કે ના, આપણે બંને પાત્ર નિર્દોષ હતા, પણ એટલું ટાઈમ બનતા પ્રસંગે ઠીક છે કોઈ કહે તો મને અનુભવમાં નથી રહેતો. હા, બરાબર છે. બીજી મિનિટે એને કેરી ફોરવર્ડ નહીં કરતો, એટલો જાગૃત 100% છું, બરાબર છે. કઈ પણ તો એ કર્મની કેરી ફોરવર્ડની ગ્રેવિટી શું એ સમજવું બહુ જ. એટલે કહેવા માંગીએ છીએ કે આપણી જ્ઞાનની અવેરનેસ દિવસે દિવસે વધવી જોઈએ. એટલે વધવી જોવાનો મતલબ કે જેમ જેમ આપણને પહેલાં અમુક દિવસો પછી, કલાકો પછી જે જ્ઞાન હાજર રહેતું હતું એ હવે મિનિટો પછી રહે, સેકન્ડો પછી રહે, છેલ્લે લાઈવ રહે. આવી શ્રેણીઓ દરેક વ્યક્તિની પ્રગતિના માર્ગે આવતી હોય છે, એટલે એમાં કંઈ ખોટું નથી. આપણે જ્ઞાનમાં જ છીએ, સમજાય છે ને? અને આમ કરતાં જ ધીમે ધીમે આગળ વધારે. આપણે જ્ઞાનમાં નથી એવો પ્રશ્ન આવતો નથી, ખ્યાલ આવે ને? હવે આપણે જે છીએ ત્યાંથી આપણે શું થવાનું છે? આગળ વધવાનું છે, લક્ષ્ય રાખવાનું. આપણે ખોટા છીએ, ખોટા માર્ગે છીએ એનો પ્રશ્ન આવતો નથી, સમજાય છે ને? ખોટા માર્ગે નથી, પણ એટલો ટાઈમનો જે કર્મ થઈ ગયું એને કેરી ફોરવર્ડની જાગૃતિ તો સતત રાખવી જ પડશે. હા, એટલા માટે જ કીધું ને. પણ એટલે તમે એક વાક્ય કહો છો કે જ્યાં સુધી પેપર તમારા હાથમાં છે, આત્માની હાજરી છે, ત્યાં સુધી ગમે ત્યારે પ્રદૂષણ વખતે, સાંજે, રાત્રે, ગમે ત્યારે જો તમે આ એની નિર્જરા કરી લેશો તો એની ઘટી જશે અથવા તો કેરી ફોરવર્ડ નહીં થાય. બરાબર છે. ચિકાસ કે જે હોય તે બરાબર છે, એમાં તો સવાલ જ નથી ને. પાકું ને? પાકું. ગમે ત્યારે એટલું ધ્યાન રાખવાનું. આવતાની એક્ઝામ, આ શ્વાસ ચાલે છે ત્યારે ત્યાં સુધીમાં ગમે ત્યારે આપી શકાય. હાજરીનો ડર તો હંમેશા રાખવો. તમે કુદરત ઊંઘી જવું એ વાતમાં માલ નહીં. કુદરત હંમેશા તમારી જે એક્ઝામ છે એ એક્ઝામને નોંધ કરી જ રહી છે, આપણે માનીએ કે ના માનીએ. માટે ગમે ત્યારે કોઈ પણ પ્રકારની થયેલી ભૂલ, પહેલાં થઈ હોય, પછી થઈ હોય, 6 મહિના પછી થઈ, 6 મહિના પહેલાં થઈ ગયો, 6 વર્ષ પહેલાં થઈ ગઈ હોય, 25 વર્ષ પહેલાં થઈ ગઈ હોય, એનો વાંધો નથી. પણ તમે અત્યારે એક્ઝામમાં બેઠા હોવાથી, કુદરતની એક્ઝામમાં બેઠા હોવાથી તમે ગમે ત્યારે એમાં ફેરફાર કરવાનું સામર્થ્ય ધરાવો છો. શું કીધું? બરાબર. સ્વામીજી,
આ કુદરતનો કાનૂન છે, મારો કાનૂન નથી આ. સ્વામીજી આ વાત એક્ઝામમાં છો માટે ગમે ત્યારે કરેક્શન કરી શકો છો. આ વાત જો સત્ય હોય તો આપણી પાસે એવા દાખલાઓ છે. સવારે પણ વાત થઈ હતી કે જ્ઞાની હોવા છતાં, હવે જ્ઞાની હોય એટલે નિરંતર જાગૃતિમાં રહે તો જ આપણે એને જ્ઞાની કહી શકીએ. બરોબર, આપણે એવા જ્ઞાનીની વાત કરીએ છીએ જે ઉચ્ચ કક્ષાના છે. સમજી ગયો. એમને પણ એવા કર્મો બંધાઈ ગયા છે કે જે કેટલા અનંત અવતાર એમને ભટકાવી મારે છે. હવે જાગૃતિમાં હોવા છતાં આવા અવતારો થઈ જાય છે એવી કોઈ ભૂલોના કારણે, તો એ શું છે? આધારે છે પ્રમાદ આવી જાય. કેવળ જ્ઞાન પેલા, કેવળ દર્શન પેલા બધાને પ્રમાદ હોઈ શકે અને આવી શકે. શું કીધું? પણ હવે 360 ડિગ્રીને કેવળ દર્શન કહેવાય, પણ 355 ડિગ્રી હોય તોય પડી શકે. ના, પણ પ્રમાદ આવી શકે પણ પછીથી પણ જાગૃતિ આવે ને. તમે કહ્યું કે એ જ્યાં સુધી આ લાઈફ છે, આ જીવન છે, ત્યાં સુધી એને ઢોઈ શકે છે. મારી વાત સાંભળો. જેટલું લેવલ હાઈ એટલી સ્ટ્રેન્થ વધારે. શાની? કર્મની. અચ્છા, કર્મ બાંધવાની. જેટલું લેવલ નીચું એટલા કર્મ બાંધવાની સ્ટ્રેન્થ પણ નીચે. એનો અર્થ કે ક્યારેક એવું કર્મ બંધાઈ જાય છે તે એ વખતે જો એમની અજાગૃતિ રહી તો એ જો ત્યાંથી એ પરી શકે છે, એ પછી એકરા સુધારી ન પણ શકે. હાઈ લેવલે તો મોટા ભાગે ગાઢ કર્મો નિકાચિત જ હોય, બદલાય જ નહીં. ભગવાન હાજર હોય તો ના બદલાય. એટલે કહેવાનો મિનિંગ એવો છે કે જ્ઞાનીનું જોખમ, એની તીવ્રતા એટલી હોય છે. જ્ઞાનીનું જોખમ વધારે છે, ઓછી જાગૃતિ વાળાનું જોખમ ઓછું છે. જ્ઞાનીનું જ હોય ને, બીજા કોનું હોય? હંમેશા જે લેવલનો ઊંચો હોય એની જવાબદારી હોય. નીચા લેવલની જવાબદારી કેવી રીતે હોય? અથવા તો બહુ ઓછી હોય, માઇનોર હોય એમ. એટલે કહેવાનો મિનિંગ એવો છે કે આ નીચે બેસીને આજે સત્સંગ કરનારા મહાત્માઓ અને કે સ્ટેજ ઉપર બેસીને, એટલે અપર સ્ટેજની વાત છે, પાઠ ઉપર બેસીને જે ઉપદેશકની વાત છે, એ જો કોઈક મોટી ભૂલો કરે તો એમના માટે આપણે જે હમણાં વાત કરી એ મુજબ એમના માટે જોખમ બહુ હોય અને એ પ્રમાદ એમને કદાચ એ પ્રતિક્રમણથી પણ ના સાફ થાય કે આ જીવન પર્યંત એ કરે તોય ના સાફ થાય. એટલે એવું કહેવાય કે એવું એટલે તો કહેવાય આ પાઠ મૂકી નહીં તો પેલા ખુરશી મૂકવાના હતા. પછી ખુરશીમાં કહું તમે ખુરશીમાં જ કહેવાઓ હે? કે ખુરશી ઉપર બેસનારા કે તમે બધા આવી જાઓ. ના, ના, વાત આ પાઠ ઉપર જ એક છે કે અમે એકલા જ આવીએ. આ તો હું ગમત કરું છું. હું તો લેવલની વાત કરું છું, એને હસવામાં ગમત ઉડાડવાની કરું છું. વાત નથી. ખાલી. હા, હા. બીજું પણ ગમત એટલે આ તો હું આપણે એટલે પોઈન્ટ એવો હતો કે જાગૃતિ હોય પછી અથવા તો તમારો આ લાઈફ છે ત્યાં સુધી તમે એ કર્મને ઢોઈ શકો છો. પોઈન્ટ આપણો એવો આવ્યો કે જ્ઞાનીનો કોઈક એવા કર્મ બંધાઈ જાય એટલે પેલા જન્મો જે થઈ જાય છે ને, તો કે એ ઢોઈ શકતા નથી, એ ઢોઈ શકતા નથી તો જ એના આપણા જન્મો બંધાઈ જાય જાગૃતિમાં હોવા છતાં. કારણ કે પ્રમાદ વસ્તુ આવી ગઈ, અજાગૃતિ આવી ગઈ, સમજો તો. એટલે જ્ઞાનીએ આનો બીજો રસ્તો આપ્યો છે. ભૂતકાળમાં પણ આવા સમર્થ જ્ઞાનીઓ હોય ને એની સામે એવા પણ જીવો હોય કે જ્ઞાનીના જ્ઞાનને સમજવાની ક્ષમતા ન ધરાવતા હોય છતાંય પ્રગતિ કરવી હોય. શું કીધું? છતાંય પ્રગતિ કરવી હોય એને. મારે પ્રગતિ કરવી હોય, મને સમજાતું નથી પણ પ્રગતિ કરવી છે મારે. એ તો હોય ને લક્ષ બધા. એ તો હોય. ભલે એની સમજવાની ક્ષમતા કદાચ માનો કે ઓછી હોય, ત્યાંથી ખુરશી લઈ લેજો સામે. ભાવમાં હોય કે નિશ્ચયમાં હોય. હા, તો એનો ભાવ છે કે ભગવાન મારે પ્રગતિ તો કરવી છે. ભલે આપની વાત આપના લેવલથી મને સમજાતી નથી અથવા મારી પોતાની ક્ષમતા નથી. શું નથી? ક્ષમતા. પણ મારે પ્રગતિ તો કરવી જ છે ભગવાન. તો રસ્તો એવો બતાવો કે આપના સાનિધ્યમાં, આપની હાજરીમાં હું પણ પ્રગતિ કરી શકું. મારા ભલે લેવલ મારું અન્ડરસ્ટેન્ડિંગનું ઓછું છે, તો ભગવાને કહ્યું કે ભગવાન કીધું કે તું પણ પ્રગતિ કરવાનું સામર્થ્ય ધરાવે છે. કઈ રીતે ભગવાન? મને તો આ વિજ્ઞાન બહુ સમજાતું નથી અથવા મારી ક્ષમતા નથી. તો ભગવાને કીધું કે આ 2 ગુણ તારામાં હોવા જોઈએ. શું કીધું? 2 ગુણ હોવા જોઈએ. એક તો લઘુત્તમ ભાવ. શું કીધું? અને બીજું પરમ વિનય. શું કીધું? પરમ વિનય તો હવે આપણે પરમ વિનયની વ્યાખ્યા એવી કરી છે કે પોતાના પ્રકૃતિથી, પોતાના સ્વરૂપથી, પ્રકૃતિથી જુદા રહેવું, પોતાના સ્વરૂપે કરીને એને આપણે પરમ વિનય કહીએ. પરમ વિનય પણ એટલે લઘુત્તમ ભાવ હોવો જોઈએ પેલા. એની પાસે બીજું જ્ઞાન ન હોય તો લઘુત્તમ ભાવ એ ભાવ છે, એ ક્રિયા નથી. એટલે